લીંબાયત વિસ્તારમાંથી એક 14 વર્ષીય તરુણીને આંબલીવાડી લઈ જઈ તેને વેચવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ મામલે લીંબાયત પોલીસે મુખ્ય આરોપી કુખ્યાત ફરજાણ ઉર્ફે ફઝ્ઝો, તેના દિયર અને તેની એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે। પૂછપરછ દરમિયાન માનવ તસ્કરીનું મોટું નેટવર્ક ઉજાગર થયું છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી નૂરી અને ફરજાનાએ 5 મહિના પહેલા તરુણી કેટરિંગનું કામ અપાવવાનું કહી લસકાણા લઈ ગયા હતા, જ્યાં તેમણે તેનું વેચાણ સોએબ નામના શખ્સને 50,000 રૂપિયામાં કરી દીધું હતું। સોએબે તરુણીને 3 દિવસ પોતાના ઘરમાં કેદ રાખી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તરુણીએ સામનો કરતા તે પૈસા પરત લઈ ગયો હતો। આ વચ્ચે લસકાણાથી પરત આવ્યાના 10 દિવસમાં જ આરોપીઓએ તરુણી માટે બીજો ગ્રાહક શોધી કાઢ્યો હતો। તેઓ તરુણીને સોલાપુર લઈ ગયા, જ્યાં એક હિન્દુ યુવક સાથે તેનું બળજબરી લગ્ન કરાવી દેવામાં આવ્યું। ત્યાં આરોપીઓએ તેને 2 લાખ રૂપિયામાં વેચી દીધી હતી। સોલાપુરમાં 3 મહિના સુધી તરુણી પર બળાત્કાર ગુજારવામાં આવ્યા હતા। આ ઘટના 25 નવેમ્બર 2025ના રોજ પ્રકાશમાં આવી હતી। લીંબાયત પોલીસે તપાસ શરૂ કરતા મુખ્ય આરોપી ફરજાના ઉર્ફે ફઝ્ઝો પાનોલી વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી છુપાયેલી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તેની અને અન્ય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।